કાંઈ કશું ફેર ભરી હવે તો તેરો દાવ પીડ્યો મનવા તો કરના હોશે લેને કરી જે કરવું હોય ને આ દેહથી થઈ શકે એવું સાધન છે ભાઈ પણ આ થાય એવું નથી કેમ કે આપણે મોટપમાં પડી ગયા ભક્તિમાં વિવાદમાં પડી ગયા પણ જો આ બધું મૂકી દો ને બાપા તો આ બધી તમારા મનના મરમ મટી જાય કબીર સાહેબે કીધું બાપુ આ ધોળા લુગડા પહેર્યા હોય કદાચ એમાં ડાઘ પડે તો એના આટણ શેમ્પુ પાવડર આવી ગયા કે એના ડાઘા નીકળી જાય કદાચ સિમેન્ટમાં કામે જતા હો અને કદાચ ધૂળ ધાણીને કદાચ ઓઇલ વાળા ફેર્યા હોય તો એના શેમ્પુ આવી ગયા બાપુ એને તમે પવિત્ર કરી શકો પણ કદાચ રૂપિયા વધી ગયા હોય ને ભાઈ એને પવિત્ર કરવા હોય તો કોઈ ગરીબ માણસ દાન દે તમે પવિત્ર કરી શકો પણ કબીર કે જો મનમાં મેલ ભરાણો હોય તો આને સાફ કરવાનું સાધન કે એકઈ નથી ભાઈ પણ કબીર કે આને 70 રૂપિયા સાબુ લગાવી દે તો દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ આ મનનો જો રોગ કાઢવો હોય ને બાપા તો દિલમાંથી ડાઘો કાઢવો પડે આ ડાઘો કાઢવા માટે થઈ અને મારે તમારા સત્સંગ જ્ઞાન કરવું પડે આ જીવન બાપો કે બાપા સત્સંગ વિના આ મન સમજે નહીં ભલે લાખો કરોડ ઉપાય નો સમજે પણ આ પ્રેમ ન હોય તો બાપુ આ નામ સમજાય એવું નથી એટલે મહાપુરુષોએ કીધું બાપુ તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે અરે જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને સમડા શું કરે સંતો કહે છે ભાઈ આ તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે એ જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એના કાર્ય એમ સરે સંતો કહે છે ભાઈ આ નાભી કમળમાં વસે કસ્તુરી મરઘો વનમાં ઢૂંઢતો ફરે મૃગને નાભીની અંદર જ્યારે કસ્તુરી થાય ને ત્યારે ઝાડ પહાડ જંગલની અંદર ઢૂંઢવા માંડે કે મને કસ્તુરીની સુગંધ આવે છે પણ એ મૃગલાને એ ખબર નથી તારી નાભીમાં કસ્તુરી પાકી છે પણ એ ઝાડ પહાડ જંગલમાં મને ઢૂંઢવા મને ક્યાં કસ્તુરીની સુગંધ આવે પણ મૃગલા તો તું થોડી થોડી થાકી જવાનું આમાં તારું કાંઈ નહીં મળે એ બાપા જેને ગુરુના ચરણ કર્યા હોય એના કાર્ય જેમ સરે એટલે એને દાદા જીવન એક ભજન માંગીએ છીએ ઘડીક વાર તમે તમારો માસ ગાળ હું તો દેશી પણ આપણે વિનોદભાઈ દાપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા દીકરા અંકિતભાઈ એને ભજન ગાયા હું તો દેશી ભડાકો છું આમાં રોજડા પડે ભજન દેશી છે અને વિનોદભાઈ ની તો બધા બાપા એવી છે એટલે દાડો જીવન કે ઈ કો આપજો એ હલો જાય એ વિનોદભાઈ મારો આ જુગનો જીવન રામ પ્રાણ 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 એલા કામણ મને કોઈ કરી રે એ રાગણ મને કોઈ કરી આપણી વચ્ચે જુદા બાપા પણ છે એટલે જીવન બાપા કહે હાલો જાય વિનોદાય મારો સુખનો જીવન પ્રાણ એ કામણ મને કોઈએ કરી છે એ જીવન કે બાપા મને ગાંડી કરી દીધી ભાઈ ઘડી પર વચ્ચે વાતો ન કરતા એ ભાઈ એટલે દાડો જીવન કે હાલો જાય વિનોદાય મારો સુખનો જીવન પ્રાણ એ બાપા મને કામણ કોઈએ કરી એ સંતો કહે છે મને ગાંડી કરી નાખી જીવન કે મને બાપા એ મને વેરાગણ બનાવી કેવી વેરાગણ એ જીતલી ને ક્યાં હલા બાવજી તમે મારા બાળા પડના છો બેલી એ જીતલી ને ક્યાં હલા બાવજી રે એ તમે મારા બાળા પડના છો બેલી પણ હક દુખની કરી આપણે માતડી માતડી એ દાડો જીવન કે મારા વાલા તમે આવો તો અમે તમારી પાસે કરીએ અમે વાતડી ये तो मारा तन मा ठठक था ये मारा तन मा ठठक था ये लका मन मोने तोड़ गई
બાબા પોલસાને ઉજળો કરતા અનવલી બગડા ઉલકાના ચોખા હતાઈ નીર પડ્યા રાત રાતની હારે હાલો જાય એ લગ ભટી રે બગાડા દીકલા એ હાલો જાય એ દિયો જાય મારો આ જુગનો જીવન રામ પ્રાણ એ મારો પ્રાણ પ્રાણ એક કામ મને તોડ કરી દે એ રાવણ મને તોડ કરી દે જીવન બાપા કે ભાઈ આયો જાય મારો જીવનનો જીવન પ્રાણ એક કામણ મને કોઈ કરી એ સંતોએ કીધું આ તો હાલી જાય ગાંડાની વણઝાર એ સંતો કે બાપુ આ તો ગાંડા કરી દીધા પણ આવો પ્રેમ ક્યાં હોય આ પ્રેમ નરસીને થઈ ગયો એટલે ને કીધું કે બાપુ પ્રેમને વસ થઈ ગયા રાજી આમાં હું કરે પંડિતાન હું કરે તાજી એ ભગવાન મારો પ્રેમને વસ થઈ ગયો રાજી આવો પ્રેમ હોય ને ભાઈ અને ભગવાન કેવા કરે ભૂલો કર્યો છે આ ખાવા ખીચડી નહોતી ત્યાં આ બંગલા વાળીને કદાચ થાકો હોય અમારે ઘરે ભગવાન આવી છે લાલા જોઈ ગયો બાપા એ ગરીબ ના ઘરે ગયો વિદુરસિંહ ની ભાજી ખાવા ગયો કર્માબાઈ નો ખીચડો ખાવા ગયો એ ભીલડી ના હેઠા બોલ એ સાહેબ રાવણ બ્રાહ્મણ માંથી હતો તોય રાક્ષસ કહેવાનો એ દલિત ની દીકરી સબરી હતી તોય દેવી કહેવાની સાહેબ હે રાવણ બ્રાહ્મણ હતો તોય રામના રાજમાં એને રાક્ષસ કહેવાનો સાહેબ ભીલડી દલિત ની દીકરી હતી તો આ જગતમાં દેવી કહેવાની આ તો તમારા કર્મના ફળ છે સાહેબ એટલે એને મહાપુરુષોએ કીધું કે ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું જેને વિમળ ના આવી વાણી કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનું કા પાપી હોય સાહેબ આવા મહાપુરુષોના જેને હથોડા લાગી ગયા ને ત્યારે એના વણા થઈ ગયા સાહેબ અને રવિરામ મહાત્માએ કીધું કે વાણી હમારી ફિર ગઈ ઓહી તનનો ઓહી દેશ બાપુ ખારી હતી જેને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ સાહેબ સંતોના જ્યારે હથોડા લાગી ગયા ને એના વણાટ થઈ ગયા રવિરામ મહાત્માને જ્યારે ભાણની હથોડી લાગી ગઈ ત્યારે એનો વણાટ થઈ ગયો સાહેબ રવિ સાહેબ ફોલદાર હતા કડીના મકોડા કેવી નાખે ને એવો માણા ઈકો સેવો શું કરવો બોલવાટાણ ગાવાટાણ બતાવવા ઈ તમને કોઈ ભાણની હથોડી લાગી ને સાહેબ હવે રવિ સાહેબ ફોલદાર હતા પણ એને ગુરુ મંત્ર નો તો એક તો કાઠી દરબાર ને એમાંય તમને કહું ફોલદાર હવે એમાં તો તમે કહું ઊંટ હતો હું કડે છે એ મઠકડી એવો દીકરો છે આ ઢેબલો હતો ને ખાડામાં પડ્યો કાઢનારા કોઈ મળ્યા નહીં ઈ સાહેબ રવિ સાહેબ જયારે ફોલદારની નોકરી હતી ત્યાં ગામમાં એનું મુકામ હતું અને ભાણ સાહેબના વચન હતા એટલે એને ઓલા પટાવાળાએ જઈને કીધું કે અમારે રવિ સાહેબ ફોલદાર છે ને એ આજ અહીં રાત રોકાણા છે એટલે તમે રાતે તમારા ઢોલકાન પેટી વેલા હકેલી લીજો નકર જો અમારા ફોલદારને નીંદર નહીં આવે ને તો બરડા કારા કરી દે એટલે એને ભાણ સાહેબે કીધું બાપા એવું બધું છે એટલે રવિ સાહેબ એ સૂર્ય અને ભાણ એટલે સૂર્ય જ થાય બેની રાશિ એ તો એને કહી દીજો તારા બાપ રવિને કે આ તારો બાપ ભાણ ભજન ગાય છે બંધ નહીં થાય કે બાપા હું બોલાતું નથી ત્યાં અમારા આવા શબ્દ કાઢી શકાય ઈ જયારે ગુરુ મંત્ર એને આપ્યું ભાણ સાહેબે કીધું એટલે રવિ સાહેબને ભાણે કીધું ભાણ કે ભટકીસમાં અને રવિ આ મતિલમ મનની માય હવે હમસીને હું તો રવિ કરવું પડે નહીં કાંઈ આ નામને સમજો હોય તો ફાફા મારવાની જરૂર નથી આ તો જીવન બાપન્ય હોકારી નારિયેળ ચડાવે કે મારા કાંટા કાઢી નાખે ઘડીક થાય તો ગુરુદેવમાં બાદરા હોય બાબા મારો ઉતાર કરો ઘડીક થાય તો ત્રિકમ સાહેબની જગ્યામાં હોય એ આના ઝાઝા પરમેશ્વર આના ક્યાં નહીં ઉતાર એટલે આખો ભગત કે બાપા એ તિલક કરતા 53 ગયા આ જપ માળાના પારા ફાટી ગયા તો એ આખો કે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન સાહેબ ટીલા કરીને બાપા કપાળ ફાડી નહીં ગયા એ માળા ફેરીને મણકા ફાડી નહીં ગયા પણ તોય આમાં આખો કે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન કેમ કે આના ઝાઝા પરમેશ્વર ક્યાંના ઘરની વાત એ તુલસી તોડી ભાળી તોડે પાન આ ગંગા જોઈને લે શરણામણ કે મારી મને કઈક પવિત્ર કરી દે એટલે મા ગંગાને કબીરે કીધું કે હે માં ગંગા ભારતના માણસો બધાય તારન્યા પાપ ધોવા આવવાના પિતૃ બધાય અહીં મૂકી જાય છે તે માડી તું રાખસ ક્યાં એટલે મા ગંગાએ કીધું બાપા અહીંયા તો જાય ને બધા ગોણીઓ ભરતા જાય છે પછી હગાન વાલેને બધાને ભેગા કરો હાલો એ બાયું તો કાં કે હાલો ગંગા ટાંકણું ખોલવું એટલે જેને હોય ની લઈ જાય મારી પાસે ક્યાં ગોડાઉન થયું છે એટલે
દાદા શિવણે કીધું એ બાપા હાલ્યો જાય ગયો જાય મારો સુગનો શિવણ પ્રાણ કે બાપા મને કામણ કોઈ કરી એ વેરાગણ મીરાબાઈ ની જયારે ગુરુ મંત્ર આપ્યો ને તઈ એને કીધું મને ગાંડી કરી હવે ઈ મીરાને જયારે ગુરુ રોહિદાસે જયારે ગુરુ મંત્ર આપ્યો તઈ બધા સોશીડા તેડેવા રાજમાં સોશીડા તેડાવીને સો સોરે ગયેલા અમારા રાજમાં આ મેવાડની મહારાણી કોઈ દી આવું ન કરે અમારા દરબારમાં ને આ તો મંડીજ ભજન ગાવા બાપા ઓલા રોહિદાસે કઈક કરી મૂક્યું છે તઈ મીરાને ભજન મૂક્યું એ જોશી મારા તમે જોશ રે જુઓ નહીં મન કે દાડે મળે મારો શ્યામ શ્યામ એ જોશી મારા તમે જોશ રે જુઓ નહીં મન કે દાડે મળે મારો શ્યામ જોશી એ જોશી મારા તમે જોશ રે જુઓ મળે મારો શ્યામ મને કેદારે મળે મારો શ્યામ આ મીરાબાઈ ને પેલું ભજન એને તઈ ગાયું એ જોશીડા તમે મારા જોશ હોલ્યા તો ઈ જોર હતા તો મારી કઈ ભૂતે થયું છે કે કુંડાળા પગ પીડ્યો છે ઈ તો જો આને કીધું કે જોશીડા ઈ જોર માં તો કે મને કેદારે મળશે મારો કામ સાહેબ એટલે રોહિદાસ બાપાએ કીધું કે હોય મન ચંગા તો કથરોટી મે ગંગા આ દેહ ની અંદર જે ગંગા બિરાજી રહી છે ઈ ગંગાને પગે લાગ્યા નહીં નદીએ નાવા ગયા એ જો ગંગાજીમાં નાવાથી દેહ પવિત્ર થતો હોય જો મનના પાપ ધોવાઈ જતા હોય તો ન્યાના માણસો તો બસારા લોટાઈને બાંધે છે બાથરૂમમાં ડોલું ભરીને ગંગાનું પાણી રેડે છે એ તોય બસારા પવિત્ર ન થયા અને આ ન્યા ઘણી સલામત લઈને પવિત્ર એ પોઠા પડો આ ન્યા નાવાથી પવિત્ર થાય ન્યા કાન કાપવાનો ધંધો કરે છે પણ સંતો કહે છે બાપુ એટલે રવિરામ મહાત્માએ કીધું કે વાણી હમારી ફિર ગઈ હોય તન્ને હોય દેશ બાપુ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુ ના ઉપદેશ સાહેબ આવા જેને સંતના હાથોડા લાગ્યા હોય એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે બાપુ ઘડી પલકી સુજને કરે કલકી બાત આ જીવ માથે સમડા ફરે બાપુ જેમ તેતર માથે હોય બાત એટલે રવિરામ મહાત્માને એને ખબર પડી ભાણના ભજન હતા રાતના 10 વાગ્યા હતા તમને કહું રવિ સાહેબ ને કોઈ કીધું બાપુ ભજન બંધ નહીં થતો કે તો ભાણ સાહેબે કીધું કઈ દે તારો બાપ ભજન ગાય છે અને બધું લઈને ગયા રવિ સાહેબ જય ભજન ગાતા હતા ત્યાં નાળું ઉઠાઈ બાબા કારતૂસ નહોતા એમાં જ્યાં નાળું ખોયું તો ઠામુકા કારતૂસ જ નહોતા એટલે એને પગમાં જઈને પડી ગયા બાપુ મને માફ કરો બાબા અહીંયા માફ બાપ ગાય ન હોય આ તો સંતનો સ્વભાવ હોય ત્યાં માફની કઈ દવા જ ન હોય અહીંયા ભજનમાં બેસી જાવ આનંદ કરો એ જયારે ગુરુ મંત્ર જયારે ભાણ સાહેબ આપ્યો ને સાહેબ પછી આને લે લાગી ગઈ પછી રોજ ભજન માં આવે રવિ સાહેબ રોજ ભજન માં આવે 10-11 વાગે એટલે કે બાપુ જય ગુરુદેવ કે કા બાપા કે બાપુ મારા ઘરે છે ને મારી માં ખાતી નથી મારી ઘરવાળી ખાતી નથી મારા છોકરા ખાતા નથી મને અગાઢ મારો આખું ઘર પ્રેમ કરે છે બાપુ મારી વગરના કોઈ જમતા નથી કે રવિ આ નોકરીનો પગાર આવે છે ને દેહના મોહ હોય આ બધું ઉપરના લાડ છે કે ના બાબા હું સાવની ત્યાં લગન મારું આખું ઘર ખાતું નથી એટલે રવિ ભાણ સાહેબે કીધું રવિ એક કામ કરો કે આજ મોરજી હુઈ જાય તું તારી માનન ઘરને બધે કહી દે મને મજા નથી અને બોલતો નહીં હું જ્યાં લગન કહું નહીં ત્યાં લગન એટલે તને ખબર પડે પ્રેમ કેવો હોય રવિ સાહેબ ક્યાં કરે ઘરે જઈને એની માને કીધું મારી આજ મને સાતીમાં છે મુજારા જેવું થાય છે મને તબિયત મારી હારી નથી હા એટલે ઈ મોરજી રવિ સાહેબે કીધું મારી મને છે છાતીમાં દબાણ થાય છે મારી તબિયત હારી નથી એટલે વાહ ભાણ સાહેબ હતા એને જઈને કીધું મારી શું કરો તમે કે બાબા મારો રવિની નાઈટ તપાસું મારો રવિ ટાઢો પડતો જાય છે અને આવ્યો તો એનો કે છે મને મુજારો થાય છે ભાણ સાહેબે નાઈટ પકડીને કીધું મારી આનો ત્યાં કુંડારા પગ પીડ્યો એવું છે એ ભાઈ ઘડી બોલતા નહીં કે મારી આનો ક્યાંક કુંડાળા પગ પીડ્યો એવું છે આમાં ક્યાંક લગભગ આને કઈક કરી મૂક્યું એવું લાગે છે એમ ઘણી વાર વાતો કરીને ત્યાં ભાણ સાહેબે કીધું મારી રવિમાં તો હવે પ્રાણી નો હોય એવું લાગે છે અને મીઠો હાજો છોડા એ મારો રવિ મારી કે સાના રહી જાઓ હમણાં બધું થઈ જાય આળો પાડોમાંથી દૂધ માંગી આવો કે માથાથી ઉતાર કરીને એટલે રવિ બેઠા થઈ જાય દૂધ માંગી આવ્યા અને કીધું મારી કે તમારો રવિ તમને કેટલું બધું વાલો છો તમે કેટલું બધું આને પ્રેમ કરો છો હવે આ દૂધનો ગ્લાસ માથાથી ઉતારી તમને ભાવ ને એટલે તમે પી જાઓ એટલે તમે વ્યા જાઓ રવિ બેઠો થા અરે મારી આ ડોહાનું કોણ હું વિયો જાય આને ગળફા આને સોના કોણ તોય દીએ મારી હવે અમારા ભાઈમાં હતું થઈ ગયું બાપા કાની જાતી કીધી કરી બસ મારી નહીં પીયો ના બાબાને કીધું વે બાબા હવે તમારો રવિ ગયો ગયો તમે પીજો અરે મારા બાપ પૈસા ડોહી બસારી આખી જિંદગી આને પછી હવે સેડા હાડી થોડી કરાય હવે અમારા ભાઈમાં હતું થઈ જવા દો રવિ સાહેબ ના ઘરેથી બેન ને કીધું બેન હવે તમે પી જાઓ એ મારી કહે છે બાપ વગરના દીકરા હાલે કઈ માં વગર થોડું હાલે હવે જે અમારા ભાઈમાં હતું થઈ ગયું બાપ કે આની થેલી લીધી કરી નાખો રવિ સાહેબ હુતા હુતા સાંભળે છે મારો દીકરો આવો પ્રેમ
એટલે એને ભાણ સાહેબે કીધું મારી કોઈ નહીં પીયો તો ના બાપા તો કે એક કામ કરો મારી તો કે હા એ મારા છોકરાએ ભણી ગયા મારા હવે કાંઈ નથી હું તો નિવૃત્ત થઈ ગયો છું હું પી જાઉં કેમ થાય એ મારા બાપ કઈ તમે પીજો તો મારો રવિ બેઠો થાય ભાણ સાહેબ ને ખબર હતી કે આમાં ક્યાં વ્યૂઝ આવવાનું છે એ ગ્લાસ જયારે પી લીધો ને ત્યાં રવિને કીધું કે રવિ બેઠો થા ભાઈ આ જોઈ લે માનો ને બાઈનો ને કેવો ભાવ હતો એટલે આખા વખતે કીધું કે આ તો છે સ્વાસ્થ્યની સગાઈ આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ એ માં કહે દીકરો મારો છે પત્ની કહે પતિ મારો છે બાપા છોકરા કહે બાપ મારો છે પણ જો શ્વાસ વિયો જાય તો ઘડી કઈ રાખે નહીં એટલે એને કીધું કે આ સ્વાસ્થ્યની છે સગાઈ આ દુનિયામાં કોઈ ઘડી કઈ નહીં રાખે ભાઈ એટલે જીવન ગાડો કે છે એ જ જીવન કે હું તો ભગવા પેરી લઉં ઘડા એ મારા વાલા હું તો લઈ લઉં સોગણ કરો વેશ એ જ જીવન કે હું તો ભગવા પેરી લઉં લુગડા રે એ મારા કાળિયા ઠાકર જીજી એ મારા દ્વારિકાના નાથ રે એ બાપા હું તો ભગવા પહેરી લઉં જીવન કે બાપા એ મારા નાથ તું મને મળી જા ને તો હવે હું સંસાર છોડી દે ભગવા લુગડા પહેરી લઉં હું તારી સોગંદ બની જાઉં પણ મારા નાથ આય તો ખરો કઈ જેલમાં સોડામાં ગયો આપણે ઉપર સડી કરતા કોઈ નથી રે આમાં કોઈ એમના ન થાય આ જીવને કીધું કે મારા નાથ જો તું આવી જા ને તો હું તારી તમને કહું રાધા બની જાઉં એટલે જીવને કીધું કે બાપુ આ કાયાને રાધા કીધી ને આ તમને કીધો કાન એ ભૂલી ગયો તારા દેહ તણું ભાન તેથી દાસી કહેવાનો દાફડા જેના દેહના ભાન ભૂલાઈ જાય ને કઈ મારો નાથ મળે આપણે તો ઘડીક થાય તો માળાવું હારી પેટ પહેરીએ નો કરવાના ભવાડા કરી એમ મળે એવો નથી આ એટલે મહાપુરુષોએ કીધું કે બાપા ગોતો વાજા તો મળે નહીં ગોતો આ તો ધન ગોવિંદો રે એ વાલા મારા જેને ગોત વાજા તો મળે નહીં ગોતો આ તો ધન ગોવિંદો રે મારા હરિભક્તો ને હાથ નીચો રે ઈ તો પ્રેમ પરખંડો રે બાવળિયા બોલ મારે આને ક્યાંય કાશી કેદાર ગોતવા જાવ તો મળે એવું નથી જીવન કે બાપા જો મારા ઘરે આવી જાય ને હું તારી રાધા બની જાઉં એ મારા કાળિયા નાથ ઠાકર કે એટલે એને મહાપુરુષો જેને જેને રુદન કિરાની એવા પ્રેમથી રુદન કિરાન ભગવાનનો ગાંડો કરતી તો સાહેબ એ ઠાકર યમને મેલ માથેલી અરે રે તું જોઈએ કાલ નો બેલી આ કાલા ઘેલાય મે અરે તારા કે માણાન ચોટીએ તારો દાન કાલા ઘેલાય મે અરે તારા કે માણાન ચોટીએ તારો દાન પણ આજ દિના અમે અડતિયા તારા અને શેઠ તું સો સાવકાર અરે રે તું જોઈએ કાલ નો બેલી વાતો કરું દાદા ઈ પ્રેમની વાતો છે મહાપુરુષોને ક્યારે ભગવાન મળે અને કેને કેને મળ્યો ને કેવા કેવા છે ને વાતો કરીને એના માટે છે એટલે કે દાડો જીવન કે છે એ જ જીવન કે હું તો ભગવા પેરી લવ લુગડા રે એ હું તો લઈ લવ સોગણ કરો વે પણ મારા હરીને હાલો હું તો ગોતતી એ હું તો બાપા ફરતી દેશ ને વિદેશ ઓલા કામણ મને કોઈ કરી રે
આ ભજન ત્યારે ઉગાવો થયો. આપણે બધા ભજન ગાય જાણ્યા પણ શબ્દ કોઈ જાણ્યો નહીં. આનો મરમ એવો સાહેબ. એટલે ને કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા જાગા અનંત વિચાર બાપુ થક ગઈ મુનિજન પંડિતો જનો વેદ પામે નહીં પાર. એ સાહેબ કદાચ મુનિજન પંડિતો થાકી જાય. આ શબ્દ એવો છે ગુરુદેવનો કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કારા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ એ પૂજારા. આપણે રામ ભગવાનને ભગવાન કહી દીધો પણ રામે કોઈ બીજાનું ભજન કરતા હતા. એ કૃષ્ણ ભગવાનને આપણે ભગવાનને ભગવાન કીધા પણ એ ભજન બીજાનું કરતા હતા સાહેબ. એટલે ને મહાપુરુષોએ કીધું કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કારા અરે એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ એ પૂજારા. સાહેબ ભગવાન ભોળોનાથ જેને મહાદેવનો મહાદેવ કહેવાય એની સમાધિ ધરી ધ્યાન કોઈ બીજાનું ધરે છે તો ઈ કોણ હશે? એટલે ને કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા જાગા અનંત વિચાર બાપુ થકદય મુનિજન પંડિતો જેનો વેદ પામે નહીં પાર. પણ હમણાં કેવું છે બાબા આ બધું એવું છે. હમણાં એક બાપુ હતા ને અમારા ગામની અંદર સપ્તાહ વાસવા આવ્યા હતા. બાપુને કઈ ઊંધાઈ એકડાની ખબર પડે નહીં. પણ આ જગત છે ને ભાઈ ઈ આવી દિશા કરે કેમ કે ભેખની માથે માન હોય. એ બાપુએ મોટી મોટી જટા વધારેલી. આપણા ત્યાં સંતો બધાય છે ને ભેખની ગાંઠી વધારી છે. હવે આ બાપુનો ઊંધો એકડો આવડે નહીં. અને રોજ રામાયણ મેં એસે કિયા હે મહાભારત ગીતા મેં એસે કિયા હે એટલે આખું ગામ અમારું બિચારું ભોરું પગે લાગે. એમાં મારી જેવો એક હતો ને એને ખબર પડી મારો દીકરો બાપુ નાટકીયો છે આને કઈ ખબર નથી. એટલે એને ત્યાં જઈને કીધું ત્યાં સ્ટેજ પર ગયા અને બાપુનો દાઢીનો મોવારો થયો. આખું ગામ કે અમારા બાપુનો તમે વાળ કેમ થયો? ઈ કે બાપા તમે આને ઓળખી એકા નથી. આનેમાં એટલો બધો પરચો છે કે આ પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે, ઘઉંની કોઠીમાં નાખો તો ઘઉં નો ખૂટે. ગામથી ઊભું તે બાપુના દાઢીને તો ખેંચી લીધા માતંગને ચાલુ કર્યા ભૂકા કાઢીને. એટલે એને મહાત્મા મૂળદાસે કીધું બાપુ આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં આ દુર્ગની દુનિયા એ આના ધોખા કોઈ કરશો નહીં. આ ઘડીક થાય તો વખાણ કરે ને થાય તો ગાયરી કાઢે. એટલે એને સંતપણા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. જગતમાં સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા સાહેબ. એ ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કળામાં તળતા. આ જીવન દાદાએ મને તમને આવું કીધું સાહેબ પણ આપણે હિંસા જ નહીં સાહેબ. આ દાદા જીવનને એટલો બધો અગાધ પ્રેમ થઈ ગયો ત્યારે આ ભજનનો ઉગાવો થયો છે કે હાલો જાય દિયો જાય મારો ઝુક ઝુકનો જીવન પ્રાણ એ બાપા કામણ મને કોઈએ કરી મને કોઈએ વેરાગણ કરી પણ કેવી વેરાગણ કરી એ હાલો જાય એ વિયો જાય મારો આ ઝુકનો જીવન રામ પ્રાણ પ્રાણ. મોહન પધારો મારા મંદિરે વાલા એ વાલા તમ વિનાનું નો રે ભાઈ એ જી મોહન પધારો મારે મંદિરે વાલા એ વાલા તમ વિનાનું નો રે ભાઈ પણ આ હક દખની કરીએ આપણે વાતડી તો મારા તન માં ટાઢક થાય એ મારા તન માં ટાઢક થાય એલા કામણ મન કોઈ બાટે જાય જેને ગુરુ ઉપદેશ લેવાનો
વાતે ભાઈ એટલે સંતો કહું ભાઈ જ્યારે દાસ હોધીને મોરાર મળી ગયા, જ્યારે મોરાર મળ્યા ને ત્યારે એની જન્મ મરણની રીતે સિકંદર સુમરાનો દીકરો દાસ હોથી થયો. પણ જેને રોજ તરવેણી ટકસાળ નાવા જાતો કે બાપુ ન્યાથી મારી જન્મ મરણની ભેગી ભાંગી, એ જો સંતો હામા મળવાથી બાપા તમારા જે કાંઈ જન્મ મરણના પાપ છે મટી જાય. પણ એવા સંતના ચરણ કરે પછી તમારે જન્મ જમડાના માર હોય એ પણ વ્યા જાય. તમે વિચાર કરો કે આપણી સમાજની અંદર ભવાની સાહેબ થઈ ગયા, જોધલપીર થયા, સંત સવૈયો નાથ થયા, અરે બાપા ભીમ સાહેબ આમરણ, આવા મહાપુરુષો ત્રિકમ, મોરાર, થીમ, રવિ, ભાણ, આવા જે આપણા સંતની અંદર આ વાડીમાં થયા. એટલે એના મેઘવાળ સમાજની વાડી કહેવાની સાહેબ કે વિશ્વમાં મોટામાં મોટો સંત શિરોમણી કોઈ થાય તો ભારત દેશનું વિશ્વ રત્ન સંત શિરોમણી હોય તો બાપુ રોહિદાસ બને ભારત દેશની અંદર. અને આખા વિશ્વની અંદર મોટામાં મોટું રતન બને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એ આ સમાજમાં એવા નર નિભજા કે આ ધરતી કે નીત નવેલડી કિની કપૂરી ની આસ આ તો કેતા ગ્રાણા રમીન જ્ઞાન કેતાઈ જ્ઞાની રાસ. એટલે ને જીવન દાડો કહે છે એ જ જીવન કે ખુદો કોકુડની ગોવાલણી મારા વાલા, એ તમે સેના માંગો યામાં દાણ. એ ભાઈ એ દાડો જીવન કે તમે તો આઈની ગોવાલણી બન્યું ને અહીંયા દૂધના મૈયારા કરવા ગઈ, હું તો ગોકુળની ગોવાલણ છું. આવડા ખાલી ગાય જાણે ખબર નથી હો. હવે એને અખિલ બ્રહ્માંડના માલિકને કેવો ઠપકો દે છે એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી મારા વાલા, એ આમાં તમે સેના માંગો છો દાણ. પણ દાસી જીવન સત ભીમના ચરણે ચરણે એ મને ભીમ સાહેબ ઈ પ્યાલો પીધાના પ્રમાણ એલા કામણ મને કોઈ કરી રે. એટલે દાડો જીવન કહે છે એ જીવન કે પાંચ તત્વને ત્રણ ગુણનું રે એ મારા માલે બનાવ્યું સોનવાન. આ દેહ છે ને દાડો જીવન કે પાંચ તત્વનો બન્યો સાહેબ. આનું વાળને આમાં કઈક અવાજ કરી રહ્યો છે. એટલે દાસી જીવનના દીકરા દેહળ ભગતના શિષ્ય દાસી કાળો થયા થોરખાની અંદર. એને કીધું કે ઘડી પડના ઘડિયાળા વાગે આ અંતરની ખડકી તમે જોઈ લો ઉગાડી આમાં માયલા શહેરમાં બેઠો બેઠો કોક બોલે. એ ભાઈ જેટલા બાબા સાહેબ ની વાતો કરે છે ને એને ખબર નથી હો, ખાલી મિશન ની વાતો જ કરે છે. પણ એને બાબા સાહેબ ના મિશન ની ખબર નથી. ભગવાન બુદ્ધે કીધું અપોદીપ ભવ, અપોદીપ ભવ કહેતા તમારા આત્માની શોધને ચલાવો, બીજી શોધ ચલાવવાની જરૂર નથી. તો એ જ કડી જીવન સાહેબે કીધી કે ગુરુને કાયમાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. એ 10મા મોલ માટે ડેરી બિરાજો તમે રાખી લેજો થોડી ખજાના પ્રમાણ. એ સાહેબ કેને કીધું આત્મામાં. એ જ સાહેબ ઉગારામ બાપાએ કીધું કે બાપા આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે બાપા આ ઘટમાં અખંડ ઝાલર વાગે. એ આ ઘટની અંદર ઝાલરી વગાડો, આ ડાયરેક્ટ ટકોરા લઈને છોટી પડ્યા. આ દેહની અંદર કીધું છે બધા સંતો એક જ વખત કીધો છે. હવે આપણે કીધું કે બાપુ દીક્ષા લેવી છે એટલે મારે બુદ્ધના ચરણમાં જવું છે. બુદ્ધમ ચરણમ ગચ્છામિ, હું ધર્મના ચરણમાં જઈ રહ્યો છું. તો બાબા સંતોએ એ જ કીધું કે ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. મેં તો કદી એને વાળી હારે ન ધારી. એટલે એને જીવન રાડો કહે છે એ જ ગુરુ
થઈ જાય ને ચાલ મારી હા એ જ જીવન કે પાંચ તત્વને ત્રણ ગુણનું મારા એ માલે બનાવ્યું છે ને માણ આ મરજીઓ થઈને બેઠો વાલો મારો માથડે એ મારા હરિયે 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 હો કર્યા ઉડી વાણ રે મોહન ના બાણ રે મન મારા છે એ પ્રીતુ ના બાણ રે એ મારો તારી રે વાતો ના અરે સામળિયા તારી રે એટલે દાડો જીવન કે બાપા પાંચ તત્વ ને ત્રણ ગુણ નું મારા વાલે બનાવ્યું છે બાણ આ મરજીઓ થઈને બેઠો વાલો મારો માછડે મારા હરિયે હોકાર્યા ઊંડી બાણ એ મને માર્યા છે પ્રીતુ ના બાણ મને માર્યા છે મોહના બાણ એ વાલમ તારી વાતુના આવો જ્યારે અઘાર પ્રેમ થાય ત્યારે ભગવાન આ જગતમાંથી વિયો ગયો નથી પણ એવો પ્રેમ નથી સાહેબ જો એવો પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન ક્યાંય ગયો નથી પણ એવો આત્મા હોવો જોઈએ એટલે મહાપુરુષોએ કીધું કે બાપુ હોઠ કંઠ હલે નહીં જેને સહેજમાં સમરણ હોય જો હોઠ કંઠ મોઢેથી રામ રામ કરી રામ મળે નહીં દાદા જીવનને કીધું બાપુ ભોજન ભોજન કરીએ ભૂખ નહીં મટે અને તૃષ્ણા કરીએ તરસ નહીં મટે એને જમવું જ પડે સાહેબ અરે હોમણ અગ્નિ કે લખો કોરે કાગળે તો એ કઈ કાગળ શકે નહીં એટલે મેં દાદા જીવન કહે છે એ જ જીવન કે મને સટું ચડીને કાંઈ સુખ નહીં એ મને યાવી મળ્યા છો નહીં હરામ દાદો જીવન કે મને રોજ સટું સુરેશભાઈ એટલે દાદો જીવન કે મારી કે વાડામાં પૂરો પડા ફટવેલ જાય પર મારું એ સાયાજી હું કરું મારું મનડું માને નહીં મમતાળો એટલે દાદો જીવન કહે છે એ જ મને સટું ચડીને કાંઈ સુખ નહીં એ મને યાવીને મળ્યા છો નહીં હરામ એ જ જીવન કે મને સટું ચડી આ મન છે ને એ ચંચળ છે સાહેબ કદાચ ભક્તિ કરવા માંડો કે મોટી મોટી કદાચ જ્ઞાનના ફાકા મારવા માંડો પણ આ મન છે ને ચંચળ છે સાહેબ કેમ કે આ મન છે ને એટલે મહાપુરુષોએ કીધું બાપુ કે શિકાર કરો તો કાયાવાડીમાં કરજો જે સિકોટા મારે શિકારો મામત કે તમે મનરૂપી પ્રજ્ઞાન મારો એ ભાઈ બેટો બેટો આ ઘોડાની ગોળે ખેલ કરી રહ્યો છે આ રાતે નીંદરમાં સુતા હોય તો સૂરજ ગયા જાય ત્યાંથી હાડીઓ ખરીદી લઈને ડુગડા લઈ લી અને ખબર કાંઈ ન હોય એ સાહેબ એટલે એને આ મન છે ને એ કઈ જાળા કંપાળા સોટેશ ભાઈ એટલે એને દાદો જીવન કહે છે બાપુ શિકાર કરો તો કાયાવાડીમાં કરજો જે સિકોટા મારે શિકારો મામત કે તમે મનરૂપી મૃગલાને મારો કે બાપુ આ મનરૂપી મૃગલાને મારવું હોય તો આને હું હથોડા મારો મરી જાય આને બંદૂકના ઘા કરો મન મરે તો આને મારવું હોય તો કરવું હું કે એટલે મહાપુરુષોએ કીધું કે તત્વ તમન શોક દયાનો દારૂ અને ગુરુકમ ગોળી માં ડારો જો બ્રહ્મરૂપ નો થઈ જાય ભડાકો તો ઘાયલ થઈ જાય સનારો એ બાપુ મામત કે બાપા મનરૂપી મૃગલાને મારો એટલે દાદો જીવન કહે છે એ જ જીવન કે મને સડું ચડીને ક્યાંય સુખ નહીં એ મને યાવી મળ્યા હરા પણ બાપલા બાપુ ભરીને વાલે મારા ઘા કર્યા એ મારે જળહળ ઉજારવી ભાન રે મને માર્યા છે પ્રીતમ ના બાણ રે ઓ માનો તારી રે વાતુ ના સાંભળ્યા તારી રે આવા બાણ જ્યારે કમાઈને જો આપણા જીવન બાપા એ કટારી કીધી એ મને
મારી છે કટારી સાહેબ, એ મૂળદાસે પણ કટારી કીધી, ઉગારામે કટારી કીધી, આ શબ્દના મને માર્યા છે મોહનના બાણ, એ વાલમ તારી વાતુના. આવી નવી કટારી જ્યારે મૂળદાસને લાગી ને ત્યાં એને ઓલી દીકરીને કીધું, આ જે ભજન ગાયા ને એમાં ઠપકા દીધા સાહેબ, પણ આ લોકોએ એનું શબ્દનું ગ્રહણ કર્યું નથી. એ મૂળદાસની જ્યારે કટારી ગાઈ ને ત્યારે ઓલી દીકરી હાથું આળ વધ્યો હતો કે અમરેલીની બજારમાં જઈને કહી દે કે મારા પેટમાં બાપ છે ને બાપ મૂળદાસ છે, કે બાપુ માર ખાઓ, આ અમરેલી વાળા હરોળીઓ કરશે, બાપુ અમે તો માર ખાવા જ ભગવા થયા સાહેબ. જ્યારે એને ટકો કર્યો ને કઈ મૂળદાસની કટારી ઉગી, એ જ મારી કટારી મૂળદાસને એ મને સુગતા કરીને જો એ બાપા મારા વાલા મને એવી મારી, આ મેરમની ચોતારી દેદી મને લાગી ગઈ કલેજામાં કટારી. આ કટારી આવી જીવન મેં કીધું કે મને માર્યા છે મોહનના બાણ. કેવા બાણ વિધિ નાખ્યા, એ આપણે તો પૂછડીએ અડાતું નથી, ભક્તિઓ કર્યું છે. એ પેટના દીકરીને 100 મહિના બોલેવા નહીં, હગા ભાઈઓમાં જાય હાથમાં હકનો હડકો નથી, આવડા કે જય ગુરુદેવ બાપા જય જીવન સાહેબ. એલા ભોઠિયું પડો, આવી ભક્તિઓ ન હોય, ભક્તિ હોય એના ઝેર મરી જાય, એને મારું તારું મટી જાય. એ બાબા હજી બે ભાઈના વેર મીઠા નથી, બાપ દીકરાના વેર મીઠા નથી, આપણા મુખમાંથી ઝેર ગયું નથી ને આપણે જ્ઞાનની વાતો કરીએ ખોટ્યું છે. કેમ કવિ કાગ બાપુએ કીધું કે ચિતડા જેના ચડ્યા હોય ચકડોળે, બાપુ શિખામણ એને શું કરે? એલા મન જેના માયામાં લલચાણા, બાપુ એને ગમે એવા ગુરુ કરો તો એને શું કરે? હે, જેના ચિતડા ચકડોળે ચડી ગયા હોય, બાપુ એને કદાચ ગમે ત્યાં ગુરુના સાનિધ્યમાં જાવ તો એમાં શું ફેર પડે? પણ એને કીધું કે આવડ રંગાણી વાલા ન્યા તો ગંધી વર્તાણી. જે રોહિદાસ બાપાના ચમારકુંડ હતા ને જામડા પલાળતા હતા ને ક્યાંય ગધેડે રહેવાતું નતું. કવિ કાગ કે આવડ રંગાણી વાલા ન્યા તો ગંધી વર્તાણી. કવિ કાગ કે ન્યા તો હતા ચમારકુંડના પાણી, ન્યા ગંગાના નીર એને શું કરે? એ આ ગંગાજી દેહમાંથી રોહિદાસે પ્રગટ કરીને આવડે એને કુંડમાં ચાલુ કરી. એલા ઈ કુંડ નહીં, આ કુંડમાંથી જેને ગંગાજી પ્રગટ કરી, આ સિમેન્ટના ઓલા કુંડમાંથી નહીં, આ કુંડમાંથી ગંગા પ્રગટ કરી. એટલે એને કીધું કે હોય મન ચંગા તો બાપુ કથરોટીને ગંગા. એ રોહિદાસ કે આની અંદર બેઠો છે એની તમે ખોળગજ કરીને મારા હાયરો પથરે પૂજવા ગયા. એ મારી મને કાંઈક દે. એ કબીર સાહેબે ઓલા પથ્થરને કીધું કે મારી મને શેર માટીની ખોટ છે, મને દીકરો દે. એટલે ઓલા પથ્થરમાંથી જવાબ આવ્યો. એલા કહે છે તારો દેહાડ્યો હું બેઠો, તું મને પૂછ કે મને કાંઈક દે, તારી એક ફૂટી દે. એટલે કબીર કા હું તો એ હળવેલો નહીં, ઓલા ઉભો કીધું નહીં આય. એલા ઓલો હતો એ બોલ્યો નહીં, બાપા આ કિસી કો લાગુ પાય. એ સાહેબ આ ત્રણમાંથી કોઈએ જવાબ દીધો નહીં સાહેબ. પણ કબીર કે બાપુ એક જ પાણી જે કુવામાંથી ભરી આવો, કોઈ બાયું ડોલ્યું ભરી આવે, કોઈ ગાગરું ભરી આવે, કોઈ ડોળા ભરી આવે, પણ પાણી એક છે. એટલે કબીરે કીધું કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સડી કે ન્યારે ન્યારે, બાપુ પાણી એ સડીને એક. આ પાણી ભરનારા સુડા છે. હવે એ કુવા ભરવા ગયું હોય બાયું તો કોઈથી પાણીએ કીધું કે ડોહી છે દીકરી, કોઈ બોલી વાડીએ કીધું એલા ઈ તો બધું ઠીક, આ કુંવારી છે પણ એલા કોઈ એ કીધું એલા ઈ તો બધું ઠીક, આ દલિતની છે દરબારની બાઈ, એને ખબરે નથી. એટલે કબીરે કીધું કબીર કે કુવા એક હે પનિહારી અનેક, અરે બર્તન સદી કે ન્યારે ન્યારે પાણી હે સદી में एक. ઈ પાણી ક્યું? આ આત્મ તત્વ. એટલે નરસિંહ મહેતાએ કીધું કે આત્મ તત્વ ચીનો નહીં ચાલગણ સર્વે માયા હે છૂટી. સાહેબ એ શું કર્યું? લોચન કીધે, ક્યાં હુએ તુલસીના પાદ કીધે, બાપુ જાલગણ આત્મ તત્વ ચીનો નહીં ચાલગણ સર્વે માયા હે છૂટી. એટલે દાદો જીવન આ સોપાઈમાં કહે છે, એ જ જીવન કે ગુરુને કાયામાં ગોતી લેજો, મારા વાલા હું તો હું કરું, મારા વાલાના વખાણ. એ બાપા આની અંદર ગોતો ને, હું મારા હું વખાણ કરવા કેવો માણાજી. એ જ જીવન કે ગુરુને કાયામાં ગોતી લેજો, મારા વાલા હું તો હું કરું, મારા વાલાના વખાણ. પણ આ 10મા મોલ માથે ડેરી બિરાજે બિરાજે. ક્યાં મોલ માથે? 10મા મોલ માથે. એટલે એને કીધું કે ગગન મંડળની ગોખ માથે નર સુતો છે નિરાધાર, એ 3 પુરુષ જેની સેવા કરે છે, રામ કબીર ને રણકાર. ઓલી બાઈ જીવન બાપાને મોહી ગઈ ને એટલે જીવન બાપાએ ભજનમાં કીધું, એ બા બેન કે મારે તું બેન હું મારી વાહ આટા મારે કે બાપુ મને તમારો પોશાક અને આ તમારો વેશ જોઈને મને એવું થયું મારે તમારી યારે ઘર બાંધું તો તમારી જેવો એક દીકરો થાય. કે બેન મને દીકરો માની લે. દાડો જીવન કે તારે દીકરો થાય, આ બધું કરવું એની કરતા મને દીકરો માની લે ને. એટલે એને કીધું કે પારકા સુખ દેખી બેની ઓરતા હું કરીએ સુખ બેન માંડ્યા હોય તો. એ ભાઈ કોકના રંગ રોગા જઈને પાળકે ભૂલ્યું પડોમાં, આ તો ભાઈ માંડ્યા હોય તો મળે સાહેબ. એટલે રવિરામ મહાત્માએ કીધું કે સાહેબ વવિચાળી હોય એ નારી હાલે મલકતી અણલેખાની ખાવે લાડુ. વવિચાળી નારી હોય પણ રાહ બિચારા ક્યાં કરે? પત્તીને ચલે બિચાર. રસ્તો બિચારો શું કરો તમે? બે મોજે કઈ આગળ રોડમાં ધમક ધમક થાવ તો નરું ભટકાઈ જાય. એટલે દાડો જીવન કહે છે
એ જ જીવન કે ગુરુને કાયામાં ગોતી લેજો મારા વાલા, હું તો હું કરું મારા વાલા મના વખાણ. આ 10મા મૂલમાં તો ડેરી બિરાજે બિરાજે. એ રાખી લેજો ધોળી રે થઈ જાના પરમાર, રાખી લેજો. પબ્લિક બહુ થાય. ઓલો કલાકાર આ અટાણ બધા દેવી ગયા જોઉં છે. આ સંતની શબ્દની વાત છે સાહેબ. જેને જેને શબ્દ લાગી ગયા ને એના વડાપ થઈ ગયા સાહેબ. એમાં પરિવર્તન આવી ગયું. પણ મોરાર સાહેબ કે બાબુ આ આંબો અમર છે, કોક કોક ભૂમિને પાવે સાહેબ. એ ધરા તપાસીને ધરતી ખેડાવો, એમાંથી કાળના ગુંડા કઢાવો. આ આંબો અમર છે, કોક કોક ભૂમિને પાવે સાહેબ. એ નિજ નામના બીજ મગાવીને એને વિગતે વિગતે વવરાવો. બાબા મોરાર કે આંબો અમર છે, આ ખૂબ ખૂબ ભૂમિને ભાવે સાહેબ. ઈ આમ ખેર કોને ભાવે કે એવા નર પુરુષ હોય એને. એટલે તોરલ કે હું તો દેશ ભરી પરદેશ ભરી મેં મારું જોયા લાખો ચાર, પણ જેને દીઠે મારા મેળલા ઠરે ને એવા માણે ના પડ્યા દુકાળ. આવડા કલાકાર આટલું કઈ ફલાણો લેવો તો પબ્લિક બહુ થાય, પણ પબ્લિક ગમે જાય. સમજનારા કેટલા, સમજદાર કેટલા કામાં ઉતરે એવા કેટલા. પણ 100 મહિના સીધુમાં બોલ્યો પણ ભલેડો નહીં બોલ્યો ભાળો. એ મારો ખાલી ટકોરો માર્યો તો નર નીકળ્યો કોરો કોરો. એ સાહેબ એવા પથરા જેવા કદાચ 1000 પબ્લિક ભેગી થાય તો એ બાપા ઈ પબ્લિક કહેવાય, સત્સંગી નો કહેવાય ને. આ બધાય સત્સંગી કહેવાય. એટલે એને મહાપુરુષોએ બગલાન હંસની ઉપમા આપી. હંસ કહેતા જેને સત્ય નામના મોતીડા સરે એને હંસ કીધા. અને તમારી નાઈટમાં ભાઠા ગોતની બધાય બગલા કહેવાના. મનસુખભાઈ તો એ શું કરે છે તમને ખબર નથી. મનસુખભાઈ વાતો મને ગમે પણ એ શું કરે છે તમને ખબર નથી. હું અમારા ભાઠા ગોત ભાઈ. આ ઓલા જે ઢોર સારવા જાય ને એના બધાયના ઢોરના બરડામાં બગલા બે. હવે ઈ બગલા ઈ નથી જોતા કા દૂધનું છે પાકડું. ઈ નથી, ઈ જોઈ ક્યાંય ભાઠું માર્યા જેવું છે, ક્યાંય સોડું કાઢે. આ બધા ભાઠા. એટલે જગતે કીધું કે આ સારી જગત હે ચમારા. રોહિદાસ બાબા કે ચમારા જગત સની ચમાર છે. કેમ કે ચામડાની પારેખ કરી, આવા હોનાની પારેખ કરી, પણ બાબા ક્યાંય કોઈ માણેની પારેખ કરનારા ન મળ્યા. એટલે ને દાદો જીવન કે છે એ જ જીવન કે ગુરુ મળ્યા અને મને ગમ પડી. એ જીવન કે મારે મટી ગયા મનડા કેરી તાણાવાળ. આ મારા ઘડીક થઈને વાંથી જ્યાં પંપાળા સડતું હતું ને બાબા એ બધું મટી ગયું જીવન કે. કેમ કે મને ભીમ મળ્યા અને મને હવે આ બધી હળ મટી ગુજવા કે મારા મનની મટી ગઈ તાણાવાળ. પણ ઈ તાણાવાળ મટાડ્યું હોય ને તો દાડો જીવન કઈ એમાં ધોરંગે ભેગા નો બે હતા કે ઘડીકમાં ગુરુ નું ઘડીકમાં સેલકાન ઘડીકમાં તો મોટા પીર થઈ પૂજાય. એ જીવન કે આવા દોરંગે ભેગા નો બે હતા બાપુ. હે એવા દોરંગે ભેગા બેહો તો તમારી પૈત વહી જાય. એટલે દાડો જીવન કે છે એ જ જીવન કે ગુરુ મળ્યા અને મને ગુરુની ગમ પડી. એ મારે મટી ગયા મનડા કેરી તાણાવાળ. પણ દાસી જીવન સત ભીમના ચરણા. એ દાડો જીવન સત ભીમના ચરણા. એ દાસી તમારી સત ભીમના ચરણા. એ મન પ્યાલો પીધા ના પ્રમાણ. એ મન માર્યા છે મોહન ના પાતા. સદગુરુ મહારાજ. હવે આપણી વચ્ચે વિનોદભાઈ દાફડા
જો કે અમારે બે હાવ હગાય છે અને અમે સ્ટેજમાં તો હોય જ બધા ભાઈઓ જેવું હોય. અટાણે તો ભજન ગાવામાંથી બાતર છે, એ વારેમાંથી બાતર છે. ઓલો કલાકાર હોય તો એ બહુ સારું ગાય છે ભાઈ, તો એ નહીં તો ઓલો અરે બહુ સારું ગાય છે. એટલે એ તમે ગાવેમાંથી બાંધ્યા ને તમે ભક્તિની વાતો કરો, એ 50,000 રૂપિયા તો ફી લે છે આપણા વાળા. અને પછી હું આ છોડી દઉં જિગ્નેશ દાદા તમે પછી લાખ લઈ છે એનું સંસાર છોડી દેવો, પણ તમે પછી લાખ મૂકો તો છોડીએ ને આમ વાહ વધવા દો તો. આ ભક્તિ એ ગુરુમાં એમ છે એ 500 રૂપિયા દે તો માથા પછી વાળા છેટલો આખા. હવે આમાં કઈ સદગુરુ ના શરણ માં રોજ દિવાળી રોજ અંધારું રોજ ડો આમાં અજવાળું થાય. એ બાપા ગુરુ કરવા ચંદ્ર સેવા કેવા કે સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ. અરે બાપુ તેજ કરે પણ તપે નહીં જેને ઉપજાવે આઠે પૌરાના. એ ભીમ સાહેબે બે શિષ્ય કર્યા, એક અકલ ને એક જીવન. સાહેબ એમાં ભેદભાવ થયો એટલે કે બાબા જીવનનું નામ સમજાયું નહીં, સારું સમજાયું. હવે અકલ ને કઈ હેડે જ ઉઠતી નથી, રોટલા ખવરાય થયો છે, કઈ ભજન કઈ ખબર પડે. અને જીવન સાહેબ તો કઈ તમુરો લઈને બીજા ગાવા. એટલે બધી ભીમ સાહેબ ને કીધું કે બાપા એ તો બધું ઠીક, તમે જીવનને સમજાયું એવું નામ મને સમજાયું છે. એ ભાઈ કે બે નામ હરખો સમજાવ્યું છે. એટલે એને અકલ સાહેબે સાચી કીધી કે અકલમાં ભીમ ઉઈગાન મને નેચર બતાવ્યું નામ, મેં તો કામી પુરુષની ક્રિયા કરી બાપા, મેં તો રોટલામાં પાડ્યા હતા. એ સાહેબ આ મહાપુરુષોએ મતભેદ ન ગયા. એ સંતમાં મારું તારું નથી ગયું. જો તમારા સંતના સમાગમમાં જા, સત્સંગ એટલે સત્યનું સંગ કરવો ને સત્સંગ કીધું. આપણે શું કે બધા અમે સત્સંગમાં ગયા હતા, સત્સંગમાં નહોતા ગયા. બાજુ રિયામણ હતી તો ભેગો થતો નતો, ત્યાં ગયા આવડો આવશે. આમાં ઘણા જગ્યામાં આવે ને તો એની થાય કે મનસુખભાઈ આવવાના સાહેબ ને મારી બાઈ આવતી નથી તેની વાત કરી. અહીંયા ઘણા મને એ કહેતા હતા કે મનસુખભાઈ મારા બાઈ ની વાત મેં કીધું મારા ભાઈ ઘરે આવી છે, અહીંયા હું લેવા આવ્યો છું. એટલે કઈ મને ખબર પડી કરતા તો રિયામણા વાળા આવ્યા છે. આમાં એટલે આ સત્યનો સંગ કરવો ને મારું તારું મૂકી દેવું, એ માન મોટપ મૂકી દેવી. સાહેબ એને સત્સંગ કીધું. એટલે રવિરામ મહાત્માએ કીધું સાહેબ આ બધું નિર્મળ બની જાય પછી એના મુખમાં ઝેર રહ્યું નહીં. કુળ કેરી નાગણ કે ચંદન નીકળાણી એલા ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. બોલીએ સદગુરુ મહારાજની. હવે આપણી વચ્ચે તાળીઓના ગળગાથી વધાવો વિનોદ દામડા.